હેલો મિત્રો, તો આપણે આજે બંધારણની સિરીઝમાં આગળ વધીશું. તો આજે ચોથું લેક્ચર છે આપણું બંધારણના ભાગ, અનુસૂચિઓ અને અનુચ્છેદો. આ ટોપિકની અંદર જેટલા પણ વન લાઇનર પ્રશ્નો થતા હશે ને બધા જ આ વિડીયોની અંદર આવી ગયા છીએ. તો ચલો આપણે સ્ટાર્ટ કરીશું. સૌપ્રથમ પહેલો, મૂળ બંધારણમાં કુલ કેટલી અનુસૂચિઓ હતી? તો મૂળ બંધારણમાં કુલ 8 અનુસૂચિઓ હતી. અને બીજો ક્વેશ્ચન, વર્તમાન બંધારણમાં કુલ કેટલી અનુસૂચિઓ છે? તો વર્તમાન બંધારણમાં 12 અનુસૂચિઓ છે. ત્રીજો ક્વેશ્ચન, ભારત સંઘના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોનો ઉલ્લેખ ભારતના બંધારણની કઈ અનુસૂચિમાં છે? તો પ્રથમ અનુસૂચિમાં છે. રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોનો ઉલ્લેખ કઈ અનુસૂચિમાં છે? તો પ્રથમ અનુસૂચિમાં છે. ચોથો ક્વેશ્ચન, ભારતીય બંધારણની બીજી અનુસૂચિમાં કઈ જોગવાઈ કરવામાં આવી છે? તો બીજી અનુસૂચિમાં શાની જોગવાઈ કરવામાં આવી છે? તો મહત્વના અધિકારોના વેતન ભથ્થાની. પાંચમો ક્વેશ્ચન, ભારતના બંધારણની કઈ અનુસૂચિમાં રાષ્ટ્રપતિ, રાજ્યપાલ, સર્વોચ્ચ ન્યાયાલય તથા ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ, લોકસભા, વિધાનસભાના સ્પીકર, રાજ્યસભા તથા વિધાનસભાના ચેરમેન વગેરે માટે વેતન ભથ્થાની જોગવાઈ કરવામાં આવી છે? તો આ બધાના વેતન ભથ્થાની જોગવાઈ કઈ અનુસૂચિમાં કરવામાં આવી છે? તો બીજી અનુસૂચિમાં કરવામાં આવી છે. છઠ્ઠો ક્વેશ્ચન, ભારત બંધારણની કઈ અનુસૂચિમાં વિભિન્ન પદો માટે ગોપનીયતાના શપથ અંગેના નમૂના આપવામાં આવ્યા છે? તો ત્રીજી અનુસૂચિમાં. સાતમો ક્વેશ્ચન, ભારતના બંધારણની કઈ અનુસૂચિ રાજ્યસભાની બેઠક વ્યવસ્થાની વહેંચણી સૂચવે છે? તો ચોથી અનુસૂચિ. આઠમો ક્વેશ્ચન, ભારતના બંધારણની કઈ અનુસૂચિમાં દેશમાં અનુસૂચિત ક્ષેત્રો તથા અનુસૂચિત જનજાતિઓ અંગેના નિયંત્રણ માટેની જોગવાઈ છે? તો પાંચમી અનુસૂચિમાં. નવમો ક્વેશ્ચન, બંધારણની કઈ અનુસૂચિમાં આસામ, મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમના જનજાતીય ક્ષેત્રના વહીવટ માટે વિશેષ જોગવાઈ કરવામાં આવેલ છે? તો છઠ્ઠી અનુસૂચિમાં. દસમો ક્વેશ્ચન, ભારતના બંધારણની કઈ અનુસૂચિમાં કેન્દ્ર યાદી, રાજ્ય યાદી અને સંયુક્ત યાદી એમ 3 પ્રકારની યાદીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? તો સાતમી અનુસૂચિમાં. 11મો ક્વેશ્ચન, ભારતની બંધારણની કઈ અનુસૂચિમાં બંધારણ માન્ય 22 ભાષાઓનો ઉલ્લેખ છે? તો 8મી અનુસૂચિમાં. 12મો ક્વેશ્ચન, કયા બંધારણીય સુધારા દ્વારા ભારતના બંધારણમાં 9મી અનુસૂચિ જોડવામાં આવી? તો પ્રથમ બંધારણીય સુધારો 1951માં 9મી અનુસૂચિ જોડવામાં આવી. 13મો ક્વેશ્ચન, બંધારણની કઈ અનુસૂચિમાં જમીન સુધારા અને જમીન સંપાદન અંગેના કાયદાઓ સમાવિષ્ટ છે? તો 9મી અનુસૂચિમાં. 14મો ક્વેશ્ચન, ભારતના બંધારણની કઈ અનુસૂચિમાં સમાવિષ્ટ કાયદા એ ન્યાયાલયના અધિકાર ક્ષેત્રથી બહાર છે? તો 9મી અનુસૂચિમાં. 15મો ક્વેશ્ચન, કયા બંધારણીય સુધારા દ્વારા ભારતના બંધારણમાં 10મી અનુસૂચિ જોડવામાં આવી? તો 52મો બંધારણીય સુધારો 1985માં. 16મો ક્વેશ્ચન, ભારતના બંધારણની કઈ અનુસૂચિમાં પક્ષાંતર વિરોધી કાયદાની જોગવાઈ કરવામાં આવી છે? તો 10મી અનુસૂચિમાં. 17મો ક્વેશ્ચન, બંધારણની કઈ અનુસૂચિમાં પંચાયતી રાજના વિષયોનો ઉલ્લેખ છે? તો 11મી અનુસૂચિમાં. 18મો ક્વેશ્ચન, કયા બંધારણીય સુધારા દ્વારા ભારતીય બંધારણમાં 11મી અનુસૂચિ જોડવામાં આવી? તો 73મો બંધારણીય સુધારો 1992માં. 19મો ક્વેશ્ચન, કયા બંધારણીય સુધારા દ્વારા ભારતીય બંધારણમાં 12મી અનુસૂચિ જોડવામાં આવી? 74મો બંધારણીય સુધારો 1992. 20મો ક્વેશ્ચન, બંધારણની કઈ અનુસૂચિમાં નગરપાલિકાના વિષયોનો ઉલ્લેખ છે? તો 12મી અનુસૂચિમાં. 21મો ક્વેશ્ચન, બંધારણના કયા ભાગમાં નાગરિકતા અંગેની જોગવાઈ કરવામાં આવી છે? તો ભાગ 2માં. 22મો ક્વેશ્ચન, બંધારણના કયા ભાગોમાં મૂળભૂત અધિકારો અંગે જોગવાઈ કરવામાં આવી છે? તો ભાગ 3માં. 23મો ક્વેશ્ચન, બંધારણનો કયો ભાગ રદ કરવામાં આવ્યો હતો? તો ભાગ 7. 24મો ક્વેશ્ચન, કયા બંધારણીય સુધારા દ્વારા ભાગ 4A અને 14A નો બંધારણમાં સમાવેશ કરવામાં આવ્યો? તો 42મો બંધારણીય સુધારા અધિનિયમ 1976માં ભાગ 4A અને 14A નો બંધારણમાં સમાવેશ કરવામાં આવ્યો. 25મો ક્વેશ્ચન, કયા બંધારણીય સુધારા દ્વારા ભાગ 9B નો બંધારણમાં સમાવેશ કરવામાં આવ્યો? તો 97મો બંધારણીય સુધારો અધિનિયમ. 26મો ક્વેશ્ચન, બંધારણનો કયો ભાગ સહકારી મંડળીઓથી સંબંધિત છે? તો ભાગ 9B.
27મો ક્વેશ્ચન, ભારતના બંધારણના કયા ભાગમાં સંઘ અને રાજ્ય હેઠળની સેવાઓનો ઉલ્લેખ છે? તો ભાગ 14માં. 28મો ક્વેશ્ચન, ભારતના બંધારણના કયા ભાગોમાં રાજભાષા અંગેની જોગવાઈ છે? તો ભાગ 17. 29મો ક્વેશ્ચન, ભારતીય બંધારણમાં કેટલા ભાગો બંધારણીય સુધારાથી ઉમેરવામાં આવ્યા છે? તો ભાગ 3 ભાગ. કયા કયા? તો ભાગ 4A, ભાગ 9A, ભાગ 9B. 30મો ક્વેશ્ચન, ભારતીય બંધારણના કયા અનુચ્છેદોની જોગવાઈ 26 નવેમ્બર 1949નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? તો અનુચ્છેદ 394. 31મો ક્વેશ્ચન, મૂળ બંધારણમાં કુલ કેટલા અનુચ્છેદોનો સમાવેશ કરવામાં આવ્યો હતો? 395 અનુચ્છેદનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તો આપણો આ ટોપિક પૂરો થાય છે કે બંધારણ ભાગ, અનુસૂચિઓ અને અનુચ્છેદોમાં જેટલા પણ ક્વેશ્ચન, વન લાઇનર ક્વેશ્ચન થતા હતા ને બધા જ મેં લઈ લીધેલા છે. તો થેન્ક યુ. લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.